બ્રહ્મ વિદ્યા આ શબ્દ તમે ઘણીવાર સત્સંગમાં સાંભળ્યો જ હશે, પણ આ શબ્દનો અર્થ શું થાય? તો આ શબ્દ બ્રહ્મ અને વિદ્યા એ બે શબ્દોથી બનેલો છે. અહીંયા બ્રહ્મ ફક્ત બ્રહ્મ જ નથી થતો. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, પરબ્રહ્મ એટલે સ્વામિનારાયણ ભગવાન, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બાળપણમાં આ ધૂન તો આપણે સાંભળી જ હશે, જેમાં ગુણાતીતાનંદ સ્વામીને સ્વામી, અક્ષર, આત્મા અને બ્રહ્મના નામે સંબોધવામાં આવે છે. જ્યારે શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણને નારાયણ, પુરુષોત્તમ, પરમાત્મા, પરબ્રહ્મ એ નામે સંબોધવામાં આવે છે. બ્રહ્મ વિદ્યામાં આ બંને તત્વોનો સમાવેશ થાય છે. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ પરબ્રહ્મના સાક્ષાત્કારની વિદ્યા. હવે રાજમાર્ગ શબ્દને સમજીશું. રાજમાર્ગ એટલે રાજા અને માર્ગ, રાજાનો રસ્તો, શ્રેષ્ઠ રસ્તો. પણ અહીંયા રાજમાર્ગ એટલે ભગવાન અને ભગવાનના સંતને સમજવાનો શ્રેષ્ઠ ઉપાય. રાજમાર્ગ એટલે તેમને સમજવાનો રસ્તો, તેમને સમજવાની રીત. બ્રહ્મ વિદ્યાનો રાજમાર્ગ એટલે અક્ષર પુરુષોત્તમ સાક્ષાત્કારની જે વિદ્યા છે તેને પ્રાપ્ત કરવાનો સાધના માર્ગ. ભગવાન સ્વામિનારાયણને જનમંગલ નામાવલીમાં સતાનંદ મુનિ દ્વારા બ્રહ્મ વિદ્યા પ્રવર્તક નામાભિધાન થયું છે. શ્રીજી મહારાજે તેમના ઉપદેશામૃતથી આ બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તન કર્યું હતું. આ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે, આત્મસાત કરવા માટે, તેના ફળ સ્વરૂપે બ્રહ્મ પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે સર્વસુગમ સર્વસુલભ સાધના માર્ગ ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યો હતો, જેને બ્રહ્મ વિદ્યાનો રાજમાર્ગ સ્વામિનારાયણીય સાધના તેમ કહી શકાય. ટૂંકમાં કોઈ પણ અભ્યાસ કરીએ, વિદ્યા ભણીએ ત્યારે અંતમાં ડિગ્રી પ્રાપ્ત થાય છે. તેવી રીતે બ્રહ્મ વિદ્યાની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી છે, જેનો શ્રેષ્ઠ સાધના માર્ગ એટલે સ્વામિનારાયણીય સાધના. આમ બ્રહ્મ વિદ્યાનો રાજમાર્ગ સ્વામિનારાયણીય સાધના સમજવા માટે છે. સ્વામિનારાયણીય સાધના શું છે તે સમજવું જરૂરી છે. ત્યારબાદ સંકલ્પનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, સ્વધર્મનિષ્ઠા, સંપનિષ્ઠા, સાવધાની, સત્પુરુષનો સંગ અને અંતમાં સાતત્ય સમજવું આવશ્યક છે, જે વિશે ઊંડાણમાં આગળના વિડીયોઝમાં જોઈશું. આજના વિડીયોમાં સ્વામિનારાયણીય સાધના વિશે ઊંડાણમાં સમજીશું. સૌપ્રથમ સાધના શબ્દને સમજીએ. સાધના એટલે સાધક દ્વારા મન, કર્મ, વચને પોતાના જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતા પ્રયત્નો કે પુરુષાર્થ. આપણે સૌ જાણીએ છીએ કે ભક્ત માટે જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ, મુક્તિ હોય છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ હોય છે કે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર હોય છે. સાધક જીવનના પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે કે સિદ્ધ કરવા માટે પોતાને પ્રાપ્ત દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાનને અનુરૂપ સાધના કરતો હોય છે. હવે સ્વામિનારાયણીય સાધના શબ્દને સમજીશું, જેમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રવર્તાવેલી, પ્રબોધેલી અને ગુણાતીત ગુરુઓ દ્વારા પોષેલી સાધના. હવે આપણને પ્રશ્ન એ થાય કે સ્વામિનારાયણીય સાધનાની શું વિશેષતા છે? શું આ સ્વામિનારાયણીય સાધના કોઈ શાસ્ત્રોના સાર રૂપે છે? શ્રીજી મહારાજે કયા પ્રમાણભૂત અને પોતાના અનુભવો દ્વારા તેને આપી હતી તે વિશે જાણીએ. સૌપ્રથમ સ્વામિનારાયણીય સાધનાની વિશેષતા એટલે કે સર્વશાસ્ત્રના સાર રહસ્ય રૂપે સાધના. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે બાળપણમાં જ સર્વશાસ્ત્રનો અભ્યાસ પિતા ધર્મદેવ પાસેથી કરી લીધો હતો. આમ તો તેઓ ભગવાન છે, ભગવાનને કંઈ અભ્યાસ કરવાનો ના હોય, તે બધી જ વિદ્યાઓમાં નિપુણ હોય છે. વળી મહારાજ જ્યારે જ્યારે સમજાવતા ત્યારે ગ્રંથોના પ્રમાણો પણ કહેતા. ઉપદેશામૃત વાણી ફક્ત વિચારો, મનના તરંગો કે બૌદ્ધિક તર્કો નથી, પણ સર્વશાસ્ત્ર માત્રનો રહસ્યરૂપ સાર સિદ્ધાંત છે. ચાલો જાણીએ આ વિશે સ્વયં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે. વચનામૃત મધ્યનું 1 સર્વશાસ્ત્રનું રહસ્ય. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ સર્વ ગ્રંથો એ જ ગરિતાર્થ છે. આજે અમે વાત કરી છે તે સર્વશાસ્ત્રોનું રહસ્ય છે.
મધ્યનું 8 સર્વશાસ્ત્રનો સિદ્ધાંત, 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિક સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત. મધ્ય 28 જીવન દોરીરૂપ વાર્તા. આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરીરૂપ છે. અહીં સાર એટલે સમરી થાય છે. જો આપ કોઈ વિષયનો ઊંડાણમાં અભ્યાસ કરો છો અને તે વિષયનો ટૂંકમાં શું અર્થ થાય, કઈ રીતે ટૂંકમાં સમજાવી શકાય, તેના અર્થ સાર થાય છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો શું સાર છે, રામાયણ મહાભારતનો શું સાર છે, તેવી જ રીતે અહીં એમ કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા શાસ્ત્રો વાંચીને સાંભળીને આપણા સૌ પર કૃપા કરીને સાર આપ્યો છે. તેવી જ રીતે બધા શાસ્ત્રોમાંથી રહસ્ય શોધી કાઢ્યા. અહીંયા આપણે મહારાજનું વ્યક્તિત્વ કેવું દિવ્ય અને વિલક્ષણ હશે તે કોઈ પણ સમજી શકે. એમની બુદ્ધિ પ્રતિભા કેવી હશે. જો અત્યારે કોઈ એક વિષયમાં PhD કરવું હોય તો તેના માટે થીસીસ લખવા પડે, એના માટે કેટલું બધું રિસર્ચ કરવું પડે, જેના માટે એ વિષયના એક્સપર્ટ ટીચર્સની પણ જરૂર પડે. પછી એ વિષયમાં ડૉક્ટરેટની ડિગ્રી મળે. પણ મહારાજે એ સમયે આટલા બધા શાસ્ત્રોનો સાર કાઢીને રહસ્ય સિદ્ધાંતોની આપણને સૌને ભેટ આપી દીધી. આપણે સૌ જાણીએ છીએ કે ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. એ પણ ઉઘાડે શરીરે, અડવાડે પગે, એકલા, જ્યાં ઘોર જંગલ આવે, બર્ફીલો હિમાલયી પ્રદેશ આવે, જંગલી જાનવર જેવા કે સિંહ, વાઘ, વરુ, જંગલી પાડા, ઝેરી સાપ કે અજગર આવે. આ સ્થિતિઓમાં સામાન્ય માણસ ના જ ટકી શકે. જ્યારે મનની એકાગ્રતા હોય, સ્થિર ચિત્ત હોય, અડગ નિર્ભય હોય તો જ થઈ શકે. અને આવા ગુણો નીલકંઠ વર્ણિમાં હતા. તો જો એ નીલકંઠ વર્ણિ આપણને કહેતા હોય કે આ સર્વશાસ્ત્રોનો સાર છે, રહસ્ય અને સિદ્ધાંતો તેમાં ક્યાંથી સંદેહ થાય? મનની એકાગ્રતા તોડવી બહુ સહેલી છે, પણ એકાગ્રતા રાખવી અઘરી છે. કામાદિક વિકારો અને પંચ વિષયમાં આસક્તિ હોય તો મનની એકાગ્રતા ખૂબ જ આસાનીથી તૂટી જાય છે. હવે શ્રીજી મહારાજ આ વિશે શું કહે છે તે સમજીએ. કાર્યાનીમાં શ્રીજી મહારાજે શું કહ્યું? કાર્યાનીના 6માં શ્રીજી મહારાજ કહે છે કે અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ સર્વે ક્યારેય હૈયામાં લેશ પણ આવતા નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ પંચ વિષયમાંથી એકેય વિષય લેશ માત્ર ભાવ થતો નથી. હવે મહારાજ અહીંયા ખૂબ જ ચોખ્ખી વાત કરે છે. એ પણ જ્યારે દેશ વિદેશના સંતો હરિભક્તો આવ્યા હતા, એટલે કે પબ્લિકલી આ વાત કન્ફેસ કરે છે. અમારે તો કામ, ક્રોધ, માન, મત્સર, ઈર્ષા આ બધા દોષોનો ક્યારેય વિચાર નથી આવતો. અને શબ્દ, રસ, રૂપ અને ગંધ એ જે પંચ વિષય છે તેનો હૈયામાં અભાવ વર્તે છે, એટલે કે સહેજ પણ ગમતા નથી. અને આ પંચ વિષયમાંથી એકનો પણ ભાવ નથી થતો. આ જ વિષયમાં ગઢડામાં શું કહે છે તે જાણીએ તો મધ્યના 33માં શ્રીજી મહારાજ કહે છે કે જે દિવસથી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો નથી. ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. આ વાતને સમજીએ. મહારાજે અહીંયા સમ ખાધા છે. હવે એ જમાનામાં જ્યારે કોઈ વ્યક્તિ સમ ખાય તો બહુ જ મોટી વાત કહેવાય. અને જ્યારે શ્રીજી મહારાજ પોતે સમ ખાતા હોય તો વાત કેટલી મોટી હશે એ વિચારે તો તેનો મર્મ સમજાય. હવે અહીંયા મહારાજ જ્યારે જન્મ્યા હતા ત્યારથી આ જ દિવસ પર્યંત એટલે કે સંવત 1880 એટલે કે મહારાજ 43 વર્ષના હતા ત્યારે આ વાત કરે છે કે જાગ્રતમાં કે સ્વપ્નમાં દ્રવ્ય એટલે કે પૈસા અને સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો નથી. થયો હોય તો મને પરમહંસના સમ છે, જે ખૂબ જ પવિત્ર, ભગવાન થઈને પૂજા એવા સામર્થ્યવાળા
એવા પરમહંસોના સમ મહારાજ ખાય છે. ત્યારબાદ મધ્યના 50માં મહારાજ એમના અંતરની વાત કહેતા એમ કહે છે કે અમારે અંતરને વિશે તો ક્યારેક સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી, એટલે કે ક્યારેય મનમાં જગતનો વિચાર આવ્યો નથી. આ બધા વચનોમાં ખ્યાલ આવે છે કે મહારાજનું વ્યક્તિત્વ, એમની પર્સનાલિટી કેવી યુનિક હશે, કેવું નિરાળું વ્યક્તિત્વ હશે, એમનું મન કેટલું પ્યોર, કેટલું શુદ્ધ હશે, કેટલા નિર્લેપ અને અનાસક્ત હશે. જે વ્યક્તિને પ્યોર ગોલ્ડ શું છે એ ખબર પડતી હોય, રિયલ ડાયમંડ શું છે તે ખબર પડતી હોય, એ તેના સંબંધમાં આવેલાને પણ તેની ગુણવત્તા શું હોય તે સમજાવી શકે. સ્વાનુભાવના આધારે પ્રમાણભૂત સાધના. હવે શ્રીજી મહારાજ તેમના સ્વાનુભાવના એટલે કે તેમના પોતાના અનુભવના આધારે અને પ્રત્યક્ષપણે દેખીને સ્વાનુભવના નિચોડ રૂપ શું વાત કરે છે. જે વ્યક્તિને ગાતા આવડતું જ નથી તે તેના શિષ્યોને કઈ રીતે ગાતા શીખવાડી શકે? સરગમ પણ ન આવડતી હોય તો તે તેના શિષ્યોને કેવી રીતે સમજાવી શકે? તેવી જ રીતે મહારાજ શું કહે છે કે સાધના પંથના સ્વતઃ અનુભવ વગર, એટલે કે જેને અનુભવ જ નથી, સાધના પંથનો એક્સપિરિયન્સ જ નથી, ઝીરો એક્સપિરિયન્સ, એ શાસ્ત્રોના સંદર્ભથી ભરપૂર હોય, બુદ્ધિગમ્ય અને તર્કબદ્ધ હોય, તેમ છતાં વાતો સાધકને સન્માર્ગે વાળવાની બદલે ગેરમાર્ગે દોરીને સાચી સાધનાથી ભ્રષ્ટ કરે છે. એવી વાતોથી જીવનનું કલ્યાણ થવાને બદલે ભૂંડું થાય છે. એટલે કે જો શિક્ષકને સરગમ ના જ આવડતી હોય, વિદ્યાર્થીને સંગીત ભણાવે, પછી એ વિદ્યાર્થી બહાર જઈને ગાવા લાગે તો બધાની સામે તેની કેવી ફજેતી થાય. એમ મહારાજ જે જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર પ્રગટ્યા, કલ્યાણ યાત્રા કરી, ત્યારબાદ ગુજરાતમાં આવીને વસ્યા અને અનેક મુમુક્ષોને પોતાના અનુભવની વાત કરી, એ પણ સમરીમાં નિચોડ રૂપે વાત કરી, તો આ કેટલી ધન્યતાની વાત કહેવાય. ત્યારબાદ મહારાજ એમ કહે છે કે આ જે વાતો અમે પ્રત્યક્ષ દેખીને કહી છે તેમાં કાંઈ સંશય નથી. એટલે કે મહારાજે જે વાતો કરી છે એ પ્રત્યક્ષ નજરની સામે જોઈ છે, પછી વાત કરી છે, એમાં એમને કોઈ સંશય નથી, એટલે ડાઉટ નથી. હવે આ વચનને સમજીએ તો શ્રીજી મહારાજે જ્યારે કૃતજ્ઞ સેવકરામને વિશે સમજાવ્યું ત્યારે તે સમયના સંતો હરિભક્તો સમજી ગયા હશે, કારણ કે મહારાજે પ્રત્યક્ષ જોયેલી અને સ્વાનુભાવના આધારે કીધેલી વાત છે. અત્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ જ્યારે આશીર્વચન આપે છે કે બ્રહ્મ વિદ્યાના પાઠમાં કંઈ સમજાવે છે ત્યારે નાના બાળકથી લઈને વડીલ સાથે બધાને એ વાતનો સંશય નથી થતો. કેમ? કારણ કે આપણા ગુરુ એ પોતે તેમના અનુભવમાંથી આપણને વાત કરે છે. મહારાજ મધ્યના 13માં આનાથી પણ ડિટેલિંગમાં વાત કરે છે. તો મહારાજ કહે છે કે આ જે વાત છે તે મારા ડિટેલ છે, અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે, અને આ જે અમે તમને વાત કરીએ છીએ તે સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એ જ દ્રઢ છે, અને પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કરી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કરી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. હવે અહીંયા મહારાજ ફરીથી પરમહંસોના સમ એમ બોલે છે. આ જે વાત અમે તમને કરીએ છીએ તે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત, એટલે કે બધા શાસ્ત્રો વાંચીને મૂળ જો પ્રાપ્ત થાય, ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપાલ જે મહારાજે પોતે અનુભવ કરેલી છે તેમ કહે છે. વળી મહારાજ અંત્યના 39માં કહે છે કે આ વાતને અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ કરીને નથી કરતા, સિદ્ધાઈ જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે ને તેમ વર્તીએ છીએ, તેમ વાત કરીએ છીએ, એ બે વાત અમારે સિદ્ધ થઈ છે, તે સારું એમ અમારે વર્તાય છે. હવે આ વાત પરથી આપણે એમ સમજી શકીએ કે ન્યૂટનની ઉપર જ્યારે સફરજન પડ્યું ત્યારે તેને અનુભવ કર્યો, આ જ વિષયમાં તેને ડીપ રિસર્ચ કર્યું, ત્યારબાદ દુનિયાને સમજાવ્યું. ત્યારબાદ દુનિયા સમક્ષ જ્યારે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સમજાવ્યો તો આખી દુનિયાએ આ નિયમ અપનાવ્યો. આપ પણ જ્યારે નાના હતા ત્યારે નિયમ ભણી જ ચૂક્યા છો. અત્યારે કદાચ આપણા બાળકો પણ આ જ નિયમ ભણતા હશે. તો શા માટે ન્યૂટનના આ નિયમ આખી દુનિયામાં અપનાવવામાં આવ્યો? તો તેનું કારણ પણ આ જ છે, એને અનુભવ કર્યો, ત્યારબાદ બધું શક્ય બન્યું. તો મહારાજે પણ આ વાતમાં એ જ કહ્યું છે. આ વાત ખાલી કલ્પના થઈ ગઈ અને કહી દીધી કે મોટપ મળે એટલે કરી દીધી એવું નથી. આ વાત અજમાવેલ વાત છે, એટલે 100% એક્સપિરિયન્સ કર્યો છે, પછી એ પ્રમાણે વર્ત્યા છીએ, પછી વાત કરે છે, અને એ વાત એમને સિદ્ધ થઈ છે.
એટલે મહારાજને એટલા એક્સપિરિયન્સ છે ત્યારે આ વાતો મહારાજ કરે છે. હવે મહારાજે જે સાધનાનો અનુભવ પોતે કર્યો છે તો તેમના ભક્તો જ્યારે મહારાજનું સ્વરૂપ સમજવા જાય ત્યારે શું થાય? તો ત્યારે મહારાજ કહે છે વચનામૃત મધ્યનું 13, જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમે કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષ પણ ક્યાંય આસક્ત રહે નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. એવી રીતે જ્યારે ભગવાનનું સ્વરૂપ જાણ્યું ત્યારે અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. જો આ વાત સમજીએ તો ફરીથી સંગીતના શિક્ષકવાળું દ્રષ્ટાંત યાદ કરી લઈએ. જો સંગીતનો શિક્ષક પોતે સંગીતમાં ખૂબ અનુભવી હોય, 50 વર્ષનો એક્સપિરિયન્સ હોય, ભારત રત્ન, વર્લ્ડ રેકોર્ડ્સ જેવા રેકોર્ડ્સ મળ્યા હોય, એના જે સ્ટુડન્ટ્સ હોય તેમને તેમના શિક્ષકમાં વિશ્વાસ આવે? તો હા, આવે. તેવી જ રીતે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જ્યારે એમની સચોટ આધ્યાત્મિક વાણીથી તેમના શિષ્યોને બ્રહ્મ વિદ્યા ભણાવતા હોય અને જો આપણને આપણા શિક્ષકમાં 100% વિશ્વાસ હોય તો આપણે બ્રહ્મ વિદ્યા ભણીને જન્મ મરણનો ફેરો ક્લિયર કરીને અક્ષરધામ જેવું રેકોર્ડ પ્રાપ્ત થાય તો એમાં શું મોટી વાત છે? કારણ કે આપણને ખ્યાલ છે કે આપણા શિક્ષક પોતે કેટલા વિદ્વાન છે. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે ઉપદેશેલી સાધના. હવે શ્રીજી મહારાજ સ્વઅનુભવના આધારે પ્રમાણભૂત સાધના સમજ્યા બાદ હવે સમજીએ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે ઉપદેશેલી સાધના એટલે કે શ્રીહરિએ ઉપદેશેલી સાધના. શ્રીહરિ કેટલા સમર્થ છે, એમનું સ્વરૂપ શું છે? સ્વામિનારાયણીય સાધનાના ઉપદેશક એવા શ્રીજી મહારાજે કેવળ સાધક કે સિદ્ધ મુક્ત કે અનાદિ મુક્ત નથી, પરંતુ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ કર્તા હર્તા, સર્વ નિયંતા એવા સર્વોપરી ભગવાન છે. તેમને પોતાનું સ્વરૂપ અંત્યના 38માં સમજાવ્યું કે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અહીંયા શ્રીજી મહારાજ પોતાનું સર્વોપરીપણું પોતે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે તેમ કહે છે. વળી તેઓ એમ પણ કહે છે કે આ પૃથ્વી પર પ્રગટ થવાનું મુખ્ય કારણ એ અનંત જીવોનું કલ્યાણ થાય એ છે અને આ પૃથ્વી પર પ્રગટીને મુમુક્ષુઓની સેવા અંગીકાર કરે છે. અને આ પુરુષોત્તમ ભગવાન જે આ પૃથ્વીમાં છે અને અક્ષરધામમાં છે તેમાં કાંઈ પણ ભેદ નથી, એ બંને એક જ છે. અને આ પુરુષોત્તમ એ કેવા છે? અક્ષરાદિક સર્વના નિયંતા છે, એટલે કે અક્ષરથી પર છે અને જીવ ઈશ્વર માયા તેથી પણ પર છે અને સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, કારણના પણ કારણ છે, સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે. સર્વ અવતારના અવતારી એટલે અત્યાર સુધી જેટલા પણ અવતારો થયા અને ભવિષ્યમાં જ્યારે જે પણ અવતારો થશે એ કેવળ અને કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમના સંકલ્પ માત્રથી થાય છે. શ્રીજી મહારાજે પોતે આ બધા અવતારોના અવતારી છે, સર્વોપરી છે અને એ જ આપણા ઈષ્ટદેવ છે અને એકાંતિક ભાવે એમની ઉપાસના કરવી તે યોગ્ય છે. માટે શ્રીજી મહારાજ સ્વયં પોતાનું સ્વરૂપ સમજાવે છે અને મુમુક્ષુઓને આ સ્વામિનારાયણ સાધના વિશે સમજાવે છે. જો આ સાધના માર્ગ જે મુમુક્ષો સમજી જાય તો તેને આ જન્મ છેલ્લો જન્મ બની જાય, જન્મ મરણના ફેરા ટળી જાય અને અંતમાં અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય, એટલે કે પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. આમ સામાન્ય જીવ જ્યારે પરબ્રહ્મને પામે ત્યારે તેને સ્વામિનારાયણીય સાધના સફળ થઈ ગઈ તેમ સમજી શકાય. જીવોના કલ્યાણ અર્થે નિસ્વાર્થ ભાવે ઉપદેશેલી સાધના. હવે આપણે એ તો જાણીએ જ છીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, પોતે પૂર્ણ કામ છે
આત્મતૃપ છે. તેઓ પોતે જ સર્વ કારણના કારણ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા હતા. જીવોનું અજ્ઞાન નાશ કરીને તેમને બ્રહ્મરૂપ કરવા, પોતાના સ્વરૂપનો દ્રઢ અને સાક્ષાત્કાર કરાવીને સૌનું આત્યંતિક કલ્યાણ થાય એ માટે જ આ પૃથ્વી ઉપર અવતર્યા અને મનુષ્ય જેવા થયા. હવે અહીંયા શ્રીજી મહારાજે અનંત જીવોનું રૂડું થાય તે માટે નિસ્વાર્થ ભાવે, એટલે કે તેમને કાંઈ સ્વાર્થ નથી કે આ કહેવાથી તેમને કાંઈ પ્રાપ્ત થાય. મહારાજ ફક્ત અને ફક્ત નિસ્વાર્થ ભાવે અનંત જીવોનું કલ્યાણ થાય તે માટે શું ઉદ્બોધે છે. જેતરપુરના 5માં શ્રીજી મહારાજ કહે છે કે અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. અહીં શ્રીજી મહારાજ એકલા આ પૃથ્વી ઉપર નથી પધારતા, એ પણ સ્પષ્ટ કરે છે. તેમનો હેતુ કહેતા તેઓ કહે છે કે અનંત જીવોનું કલ્યાણ થાય તે માટે અમે પ્રગટ થયા છીએ. શ્રીજી મહારાજે છપૈયામાં પ્રગટીને કેટલાય જીવોનું કલ્યાણ કર્યું, પણ જ્યારે તેઓ 11 વર્ષના થયા ત્યારે તેમણે કલ્યાણ યાત્રા શરૂ કરી, વન વિચરણ કર્યું. તો પ્રશ્ન થાય કે મહારાજને ભીડો નહીં પડ્યો હોય? વળી આપણે એ પણ જાણીએ છીએ કે મહારાજની રુચિ તો વનમાં રહેવાની હતી, છતાં તેઓ લાખોના ભીડામાં રહ્યા. આ વિશે વચનામૃત અંત્યના 13 અને 21માં વાત કરવામાં આવી છે. રામાનંદ સ્વામીએ જ્યારે શ્રીજી મહારાજને ગાદી સોંપી અને વરદાન માગવા કહ્યું, ત્યારે મહારાજે પોતાના ભક્તોને બદલે પોતાને ભિક્ષાપાત્ર આવે અને રોમે રોમે કરોડ વીછીની વેદના માગી લીધી, જેના વિશે પ્રથમના 70માં લખાયું છે. વળી કાર્યાની 6માં તો પોતાનો દેહ ભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી દીધો છે તેમ વાત કરી છે. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ આ વિષયમાં શું કહે છે તે સમજીએ. અમારો જેને આશ્રય થયો છે તેને અમારે શુદ્ધ કરવા છે. અજ્ઞાને કરીને માયામાં સુખ માણીને જીવ બંધાયો છે તેને છોડાવવા માટેનું જ અમારું તાન છે, અને તે અજ્ઞાનથી છોડાવવા માટે જ અમે વાતો કરીએ છીએ. પૂર 6 તરંગ 80. અમારે તો હરિભક્તોને બ્રહ્મરૂપ કરવા એટલા જ ઘાટ છે. પૂર 8 તરંગ 21. આ બધા જ વચનોમાં શ્રીજી મહારાજનો સંકલ્પ શું છે તે સમજી શકાય છે. અમારી બધી વાત બ્રહ્મ મોહળના માર્ગની છે. અમારી બધી જ ક્રિયાઓ મોક્ષકારી છે. કુમાર્ગ ત્યાગ કરાવવાનું અમારે તાન છે. પૂર 15 તરંગ 88. અહીંયા મહારાજ એ જ સમજાવે છે કે તેમની બધી વાત બ્રહ્મ મોહળના માર્ગની એટલે કે અક્ષરધામ લઈ જનારી છે, કલ્યાણકારી વાતો છે. તેમની બધી જ વાતો ક્રિયાઓ મોક્ષકારી છે અને મુમુક્ષુઓને ત્યાગ કરાવવાનો એમનો સંકલ્પ છે. સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે. કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે. પૂર 18 તરંગ 47. શ્રીજી મહારાજનું આખું જીવન જોવા જઈએ તો મહારાજનો હેતુ નક્કી જ હતો કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. આમ શ્રીજી મહારાજ જે ઉપદેશો આપતા તે અનંત જીવોના કલ્યાણ માટે જ આપતા. વળી આ વાત વધુ સ્પષ્ટ કરતાં શ્રીજી મહારાજ વચનામૃત મધ્યના 13માં કહે છે, આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી. આ સર્વે સંતો તથા હરિભક્તો છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય છે, તે સારું કરીએ છીએ. આમ મહારાજ અહીંયા એવી સ્પષ્ટતા કરે છે કે આ વાતો મોટપ માટે નથી, કોઈ દંભ માટે નથી, ઢોંગ નથી, માન છે એટલે નથી, પણ આ વાત તો બધા સંતો હરિભક્તો માટે છે અને આ વાત કોઈને સમજાઈ જાય તો જીવનું અતિ રૂડું થાય છે. વળી મહારાજ પોતાના હરિભક્તો સંતો માટે શું કહે છે તે સમજીએ. મહારાજ મધ્યના 45માં કહે છે, મારા કહેવાયા છો એમાં મારે તલ માત્ર કસર લેવા દેવી નથી. વળી મધ્યના 50માં કહે છે કે જે મારી સ્વાબત રાખશે તેના હૃદયમાં કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. આમ મહારાજના ઘણા બધા ચરિત્રોમાં આ વાત સમજાય છે. તેમના સંગે આવેલાના કામ, ક્રોધ, મોહ વગેરે જેવો લોચો મહારાજે બહાર કાઢી દીધો અને એકાંતિક કરી દીધા. હવે મહારાજ આ જીવોનું કલ્યાણ થાય તે માટે શું સમજાવે છે તે સમજીએ. તો મહારાજ વચનામૃત મધ્યના 35માં કહે છે કે તમારે સર્વને મારા વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વને કૂવામાં નાખીને ઉપર પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનનો વિશ્વાસ કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાત તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું તમે સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો. આમ એ સમયે એવા સંતો હરિભક્તો હતા
જે અત્યંત વિશ્વાસ રાખતા હતા. અત્યારે પણ એવા સંતો હરિભક્તો છે. આપ જેવા હરિભક્તો જે મહારાજ અને સ્વામીમાં અતિશય વિશ્વાસ રાખતા હોય છે. તો મહારાજ અહીંયા એમ કહે છે, તમે બધાને મારામાં વિશ્વાસ છે, હું તમને જેવી તેવી વાતો કહી દઉં, જેનાથી આપ બધાને કૂવામાં નાખી દઉં અને ઉપરથી પાણાની શીરા નાખી દઉં, એમાંથી કોઈ બહાર નીકળી ન શકે. તેવી જ રીતે તમે બધા મારા વચનમાં વિશ્વાસ રાખીને અવડે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય? આમ કહીને મહારાજ સ્પષ્ટ કરે છે કે આ વાતો તમારા કલ્યાણની છે. મને તમારામાં હેત થયું એટલે કીધી છે. તમે બધા પણ આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો. તેવી જ રીતે શાસ્ત્રીજી મહારાજ આફ્રિકાના હરિભક્તોને પત્ર લખે છે ત્યારે આવી જ વાત કરી હતી કે મને વાત ગોઠવીને કહેતા આવડતી નથી. તમારું ભૂંડું થાય તેમાં અમારું શું રોડું થાય? આમ શ્રીજી મહારાજના આ વચનોમાં તેમનો નિસ્વાર્થ ભાવ દેખાય છે કે કેટલી સ્પષ્ટતા સાથે વારે વારે મહારાજ આ વાત કરે છે કે આ અનંત જીવોનું કલ્યાણ થાય એવી વાતો છે. અને આપણને પણ અત્યારે જ્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ જે આશીર્વાદ આપે છે તે ફક્ત અને ફક્ત સૌના કલ્યાણ માટે જ હોય છે, એ સમજી શકાય તેમ છે. નિસંશય અને સચોટ સાધન. હવે સ્વામિનારાયણીય સાધનામાં શ્રીજી મહારાજ પોતાનું સર્વસ્વ, સર્વ જ્ઞાન અને અનુભવોને આધારે તેમના નિર્ણયાત્મક અને નિશ્ચયાત્મક સાધના પણ સમજાવતા કહે છે કે આ વાત સત્ય જ છે, આ વાત સાચી છે ને તે વાત ખોટી છે, એમ સ્પષ્ટતા કરે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ વિષયમાં આટલી સ્પષ્ટતા ક્યારે કરી શકે? જ્યારે તેને ખરેખર એ વાતમાં સ્વેરિટી હોય. આમ મહારાજ કેટલા નિસંશય હશે, કેટલા સચોટ હશે. તેમને સહેજ પણ સંશય નહોતો. પોતાના હરિભક્તો, સંતો સહેજ પણ શંકામાં ના ફસાઈ જાય તે માટે મહારાજે દયા કરીને આટલી સ્પષ્ટતા કરી હતી. મહારાજ સારંગપુરના ચોથા વચનામૃતમાં સુખદાયી સમજણ માટે શું કહે છે તે વિસ્તારપૂર્વક સમજીએ તો મહારાજ કહે છે કે 1 શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજણ કેળે આત્મા અનાત્મા એકપણાનો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ તે સુખદાયી થતી નથી. આમ મહારાજ અહીંયા સમજણ વિશેની વાત કરતાં કહે છે કે જો 1 શ્લોક, 2 શ્લોક, 5 શ્લોક અથવા 100 શ્લોક કયા હોય તો આ સમજણ સમજાઈ જાય, પણ જો ના સમજાય તો થોડી કસર લઈ જાય, એટલે કે આત્મા અનાત્માનો એક પણ લોચો રહે નહીં, તો સમજણ સુખદાયી થાય. અને જો કસર રહી જાય, ગોબરી સમજણ સુખદાયી થતી નથી. સારંગપુરના 11માં પણ શ્રીજી મહારાજ જણાવે છે કે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કયા એવી રક્ષણયુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જે ભગવાનના કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહીં જ પામે. સ્વામિનારાયણ ભગવાનીય જન્મ મરણની નિવૃત્તિ અને એકાંતિક ભક્ત કેવી રીતે બનાય તે અંગેના લક્ષણો સમજાવતા કહે છે કે ભક્ત આવી રીતે નિર્વાસનિક થશે, ત્યારબાદ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને અંતમાં આત્યંતિક મોક્ષ પ્રાપ્ત થશે, નહીં તો નહીં થાય. ત્યારબાદ મહારાજ મધ્યના 21માં એમ કહે છે, આ વાર્તા 1 વાર કહે સમજો કે 1,00,000 વાર કહે સમજો, આજ સમજો અથવા 1,00,000 વર્ષ કેડે સમજો, પણ તે વાત સમજે જ છૂટકો છે. આમ અહીં આપણે એ સમજી શકીએ કે મહારાજે આપેલી સ્વામિનારાયણીય સાધના એ અંતમાં તો સમજવાની જ છે. એ પછી 1 વારમાં સમજીએ કે 1,00,000 વારમાં સમજીએ, આજે સમજીએ કે 1,00,000 વર્ષ પછી સમજીએ, પણ સમજે જ છૂટકો છે. કેટલાક લોકોને 1 વાર વાંચે યાદ રહી જાય, કેટલાક લોકોને 2-3 વાર વાંચે યાદ રહે અને ઘણા બિચારા 5-6 વાર વાંચે તો પણ યાદ ના રહે. આમ મહારાજ સમજાવે છે કે જ્યાં સુધી આ સિદ્ધાંત નહીં સમજીએ ત્યાં સુધી આપણે પ્રયત્નો કરવાના, પણ અંતમાં તો આ જ સમજવાનું છે, એમાં કાંઈ સંશય નથી. આ વાત આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ કરે છે. આમાં મર્મની વાત જો આપણે સમજી ગયા તો આપણો બેડો પાર થઈ ગયો. હવે મારા સ્ત્રી પુરુષો વિશે શું કહે છે તે જાણીએ. એ તો ગમે તેઓ સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષનો પરસ્પર સહવાસ થાય તો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. આમ મહારાજ અહીંયા નિશંકપણે સ્પષ્ટ કરે છે કે જે વ્યક્તિ સમાધિનિષ્ઠ હોય, સમાધિનિષ્ઠ થવું એટલું સહેલું નથી.
તે માટે કેટલીય સાધના કરવી પડે છે. વિચારવાનું એમ છે કે ખૂબ જ મોટેરો છે, આ સત્સંગમાં પણ મોટો છે, એટલે એની સ્થિતિ પણ ખૂબ મોટી છે. પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવાનું શરૂ કરી દે તેનો ધર્મ રહે જ નહીં. આવી જ રીતે સ્ત્રીને પણ જો પુરુષનો સંગ થાય તો ધર્મમાંથી પડી જાય, જેમાં કાંઈ શંકા નથી. આમ મહારાજ ઘણા બધા મુદ્દાઓની વાતો કોઈ પણ સંશય રાખ્યા વગર સચોટ રીતે પોતાના આશ્રિતોને કહેતા, જે વચનામૃતમાં પાને પાને લખવામાં આવ્યું છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે મહારાજ આવી રીતે વાતો કરતા અને એમની વાણીનું સ્વરૂપ વચનામૃત આપણને નિત્ય પાન કરવા મળે છે. સમન્વયાત્મક સાધના. મહારાજે સાધના માર્ગ કઈ રીતે બનાવ્યો, જે સર્વ શાસ્ત્રોના અને બધા જ અંગોના સમન્વય રૂપ છે, એટલે કે સરખું છે. આમ બ્રહ્મ વિદ્યા ભણતા વિદ્યાર્થીએ ક્યાં, ક્યારે, કોને, કેવા સાધનની અને કેટલા પ્રમાણમાં જરૂર છે તેનું સચોટ માર્ગદર્શન આપ્યું છે. જેમ કે મહારાજે આ સાધનામાં તપ, ત્યાગ, નિયમ, ધર્મ, ધ્યાન, યોગ, તીર્થયાત્રા, શાસ્ત્ર પઠન, આત્મવિચાર આ બધું જ સમજાવ્યું છે. તેની શું ઉપયોગિતા છે તે પણ સમજાવ્યું છે. તેનો અર્થ એ ના સમજીએ કે ફક્ત તપ, તીર્થયાત્રા કે યોગ કરવાથી કલ્યાણ થાય. કેમ? કારણ કે આ સાધના એવી સાધના છે જેમાં સાધનોના પ્રમાણ અને તેની ઉપયોગિતા આંકવી ખૂબ જ આવશ્યક છે. જેમ રસોઈ કરતા વખતે જો મીઠાનું પ્રમાણ વધારે કે ઓછું થઈ જાય તો પ્રશ્ન થઈ જાય, એમ જો પૂરતા પ્રમાણમાં મીઠું નાખ્યું હોય તો સ્વાદ પણ ખૂબ સારો આવે અને પરિવારના બધા લોકોને જમવાની મજા પડે. એમ મહારાજ પણ એમ સમજાવે છે કે ભગવાનની સાધના કરતાં ભગવાનની ઉપાસના અગત્યની અનિવાર્ય છે. પણ જો કોઈ સાધન, જ્ઞાન કે મહિમાના ઓથે નિયમ ધર્મ રોપવા જાય, સંયમનો ત્યાગ કરે, આળસ, પ્રમાદ, ગાફલાઈ રાખે, જાણપણું ચૂકી જાય તો એ ખૂબ જ ખોટું છે. તેવી જ રીતે સાધકે પ્રાપ્તિનો વિચાર કરવો. થોડાક સમય પહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાપ્તિનો વિચાર રોજ કરવો એ આજ્ઞા કરી હતી. આ આજ્ઞા બાપાએ ક્યાં કરી હતી અને તે અંગેનો પત્ર ક્યાંથી લખ્યો હતો? જો આપ તે જાણતા હોવ તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આમ પ્રાપ્તિનો વિચાર કરીએ તો પૂર્ણકામપણું અને કૃતાર્થપણું સમજાય અને આપણામાં રહેલા સ્વભાવ વાસનાઓથી હિંમત ના હારી જઈએ. પણ જો તેમ છતાં પ્રાપ્તિના ખોટા કેપથી સાધક છકી જાય તો સાધના છોડી દે છે, એની સાધનામાં શિથિલતા આવી જાય છે. એવું પણ તેમને થવા નથી દીધું. આ સાધના સમજવા માટે કોઈ એક જ અંગ સમજવું આવશ્યક નથી, પણ બધા જ સાધનો, અંગો, સદગુણોના સમન્વય જાણવા જરૂરી છે. સર્વ સુગમ અને સર્વ સુલભ સાધના. હવે મહારાજ કેટલી સરળતાથી આ સાધના પદ સમજાવે છે તે સમજીએ. ભગવાન સ્વામિનારાયણના વચનો વિશે વાંચીએ કે સમજીએ ત્યારે એટલું તો ખ્યાલ આવે જ છે કે મહારાજે જે જ્ઞાન આપ્યું છે તે ખરેખર સર્વશાસ્ત્રોનો સાર છે. આ આધ્યાત્મિક રહસ્યોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યા છે. તેની સાથે મહારાજે લૌકિક દ્રષ્ટાંતો, એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે. પૌરાણિક આખ્યાનો, સત્સંગમાં વિદ્યમાન સંતો હરિભક્તોના પ્રસંગો, વિવિધ ઉપમાઓ, રૂપકો, પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો દ્વારા અધ્યાત્મની ગૂઢ અને સૂક્ષ્મતઃ વાતો ખૂબ જ સરળતાથી સમજાવી છે. આ બધું આપણે વચનામૃતમાં વાંચીએ છીએ. આ પરથી ખ્યાલ આવે છે કે મહારાજ વોઝ અલ્ટિમેટ ટીચર. શ્રીજી મહારાજ પોતાના આશ્રિતોને ખૂબ જ સરળતાથી મોક્ષ માર્ગ વિશે સમજાવતા. આજકાલ લાઈફ કોચ, મોટિવેશન ગુરુ આ બધા ઇન્ટરનેટમાં ખૂબ જોવા મળે છે, જે લાખો રૂપિયા રહેતા હોય છે. પણ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા મહારાજ બ્રહ્મ વિદ્યા, જે બધી વિદ્યાઓ કરતાં શ્રેષ્ઠ છે, એ ફ્રી ઓફ કોસ્ટ સમજાવતા અને આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમજાવી રહ્યા છે, એ પણ ખૂબ જ સરળ ભાષામાં. મહારાજે ક્યારેય મોક્ષ માટે અઘરી સાધના નથી બતાવી. હિમાલયમાં જઈને તપ કરવાનું નથી કીધું. હઠયોગ કે અષ્ટાંગ યોગ પણ કરવાનું નથી કીધું. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાનું પણ નથી કીધું. પણ શ્રીજી મહારાજે ખૂબ જ સરળ અને સુલભ રીતે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, કુળ, પુરુષ, સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ આ બધા જ ચાલી શકે તેવો માર્ગ બતાવ્યો છે. આ સાધનામાં એવું નથી કે ફક્ત ત્યાગી જ કરી શકે, ગૃહસ્થ પણ આ સાધના કરી શકે છે. આ જ વાત સમજાવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષાના શ્લોક નંબર 12 કહે છે કે પુરુષો તથા સ્ત્રીઓ સર્વ સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વ બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. વળી સત્સંગ દીક્ષાના શ્લોક નંબર 13 કહે છે કે સત્સંગમાં રિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું,
બધા પોતપોતાની મર્યાદામાં રહીને ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. ત્યારબાદ મહંત સ્વામી મહારાજ કહે છે, સર્વ વર્ણના, સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વે જનોએ પોતાના વર્ણનું માન તજીને પરસ્પર સેવા કરવી. જાતીય કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. શ્લોક નંબર 14-16. વળી મહંત સ્વામી મહારાજ આગળના શ્લોકમાં જણાવે છે કે ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિક ભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. આમ શ્રીજી મહારાજની વાણી કેવી સરળ અને સુલભ છે, જેના દર્શન સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ જોવા મળે છે. હવે અનંત કઠિન સાધનોની તુલનામાં મહારાજ કેવી સરળ અને ટૂંકા સાધનો દર્શાવે છે તે વચરામૃતમાં થયેલા પ્રશ્નોત્તરોમાંથી સમજીએ. પ્રથમનું 33. અહીંયા મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એક એવું કયું સાધન બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય છે, તે એવો એક ઉપાય કહો. પછી શ્રીજી મહારાજ ઉત્તર આપતા શું કહે છે તે જાણીએ કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય કહીએ તે સાંભળો જે. ભગવાનનો જે દ્રઢ આશરો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે. હવે અહીંયા પ્રશ્ન પૂછનાર અને પ્રશ્નનો ઉત્તર આપનાર બંને ધન્ય છે. જો મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન ના પૂછ્યો હોત તો કેટલાય મુમુક્ષુઓનું શું થાત. વળી મહારાજે દયા કરીને આ પ્રશ્નનો ઉત્તર કેટલી સરળતાથી આપ્યો છે, કેટલો ટૂંકમાં આપ્યો છે તે સમજી શકાય છે. અહીંયા મહારાજ ફક્ત ભગવાનનો દ્રઢ આશરો રાખવો તે કહે છે. આ એક સાધના બધા જ સાધનોમાં મોટામાં મોટું સાધન છે. એમ કરીએ તો મહારાજનો રાજીપો પ્રાપ્ત થાય. વળી મુક્તાનંદ સ્વામી સારંગપુર 5માં પ્રશ્ન કરે છે કે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વ સાધન આવી જાય. મહારાજ અહીં પણ ખૂબ જ ટૂંકમાં અને સરળ રીતે ઉત્તર કરતા કહે છે કે મહાત્મ્ય સહિત ભગવાનની જે ભક્તિ એ જ વાસના ટાળવાનું મહા મોટું અચળ સાધન છે. આમ જો મહાત્મ્ય સહિત જો ભગવાનની ભક્તિ કરીએ તો વાસના ટળી જાય અને આ જ સૌથી મોટી અચળ સાધના છે. વડતાલના 4માં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે તે જાણીએ. ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનના ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે એક સાધનને વિશે આવી જાય. મહારાજ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે 30 લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. અહીંયા મહારાજ એવા સંતની વાત કરે છે જેના 30 લક્ષણ હોય, એટલે કે પ્રગટ સત્પુરુષ. આજે બ્રહ્મ સ્વરૂપ સંતનો સંગ જો મને કરીને, કર્મે કરીને, વચને કરીને રાખીએ તો જેટલા કલ્યાણના સાધનો કયા છે તે બધા આવી જાય. આમ મહારાજ 100%ની ખાતરી આપતા અનંત સાધનોની સામે જો આ એક સાધન યથાર્થ સમજાઈ જાય તો બધા જ સાધનોની પ્રાપ્તિ થઈ જાય તેમ કહે છે. વળી મહારાજ પ્રથમના 30માં કહે છે કે સત્સંગ વિના બીજા કોઈ કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. આમ મહારાજ અહીં એમ કહે છે સત્સંગ સિવાય જો બધું કરી લો ઘાટ તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. એટલે સત્સંગ સિવાયના અનંત સાધનોથી આપણામાં રહેલા અવગુણો દોષો નાશ ન પામે. કાર્યાળીના 12માં પણ મહારાજ જણાવે છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન તેને કરીને કારણ શરીર શેકાઈને આંબળીના ફોતરાની પેઠે જુદું થઈ જાય અને તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. અહીંયા ભગવાન આંબળીની ઉપમા આપીને કહે છે કે જેમ આંબળીને શેકીએ તો ફોતરું કેવું છૂટું પડી જાય છે, તેમ જો ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ બંને સાધનો સમજાઈ જાય તો આપનો જે દેહ છે તે જુદો મનાઈ જાય. પણ જો આ બે સાધનો ના સમજાય, કારણ શરીર રૂપનું જે અજ્ઞાન છે તેનો ક્યારેય નાશ થતો નથી. મહારાજ ભગવાનની મૂર્તિને વિશે શું કહે છે તે સમજીએ. તો મહારાજ મધ્યના 4માં જણાવે છે કે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી.
આમ મહારાજે સમગ્ર વચનામૃતોમાં સંદર્ભો સાથે ખૂબ જ સરળતાથી આ વાત સમજાવી છે. તેવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે તે જાણીએ કે કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને ભ્રમરૂપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. પહેલા પ્રકરણની 119મી આ વાત છે. ખૂબ જ ટૂંકમાં ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરતાં કહે છે કે ઘણા બધા જન્મો લેવાના હોય કે કોટી જન્મોની કસર ટાળવી હોય તે આજે જ ટળી જાય અને ભ્રમરૂપ થઈ જાય. પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન શું આપે છે કે જો ખરેખરા સાધુ મળે અને તે કહે તેમ કરે તો. પહેલાં તો ખરેખરા સાધુને શોધવા પડે, પછી તે કહે તેમ કરવાનું. જ્યારે આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ખરેખરા સાધુ શોધવાની પણ જરૂર નથી, સહેજે જ મળી ગયા છે. જાણે આપણે બગાસું ખાતા હોઈએ અને આપણા મોઢામાં સાકરનો ટુકડો આવીને પડી ગયો, તેવી આ વાત છે. હવે ખાલી એ જે આજ્ઞા કરે તે પાડવાની છે. મહંત સ્વામી મહારાજ જે કહે તે કરીએ એટલે આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. અને આ માટે મહંત સ્વામી મહારાજે કેટલી બધી વાર કોલ પણ આપ્યા છે. ફરી ગુણાતીતાનંદ સ્વામી તેમ પણ કહે છે કે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. આ પહેલા પ્રકરણની 121મી વાત. કેટલી સહેલી વાત. ભગવાનનું ધામ એમને એમ ના મળે, કોટી કલ્પે એટલે કરોડ વર્ષે, એટલે કે કરોડ વર્ષો થાય તો પણ આ ભગવાનનું ધામ મળતું નથી. પણ જો આવા સાધુ એટલે કે બ્રહ્મ સ્વરૂપ સંતને હાથ જોડીએ એટલામાં મળે. જો કે હાથ જોડવા તેની સ્પષ્ટતા કરતાં સ્વામી તેમ પણ કહે છે કે તે જે કહે તે મન, કર્મ અને વચને કરીને માનવું. ફરી ગુણાતીતાનંદ સ્વામી એમ પણ કહે છે બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય તેટલું કામ અહીં એક દિવસે થાય છે. હવે આ વાત ઉપર વિચાર કરીએ તો ચોંકી જવાય કે ગુણાતીતાનંદ સ્વામી એ કેવી જોરદાર વાત કરી દીધી કે કરોડ જન્મનું કામ એક દિવસમાં થાય, કોટી કલ્પનું કામ ફક્ત હાથ જોડવામાં થાય, એક કલ્પનું કામ એક દિવસમાં થાય. હવે એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષનું કામ એક જ દિવસમાં થાય. આની ગણતરી કરવા બેસીએ તો સમજાય કે 1 લાખ વર્ષનું કામ 1 સેકન્ડ, અર્થાત લાખો વર્ષ સુધી અનંત પ્રકારના સાધન, જપ, તપ, ઉપવાસ, કીર્તન, પ્રાર્થના, પ્રદક્ષિણા વગેરે કરવામાં આવે ત્યારે જે કામ થાય તે આ બ્રહ્મ સ્વરૂપ સંત ગુણાતીત સંતના સાનિધ્યમાં રહેવાથી અને એમની આજ્ઞા પાડવાથી 1 સેકન્ડમાં કામ થાય છે. આ જે વાત છે થોડી પ્રેક્ટિકલી સમજવા જઈએ. પેલા જે સંગીતના શિક્ષકની જે વાત કરી હતી આપણે, તો આ સંગીતના શિક્ષકને 50 વર્ષનો અનુભવ છે. હવે જ્યારે કોઈ વિદ્યાર્થી તેમની સાથે ભણવા જશે ત્યારે તે જે શિક્ષક છે તે વિદ્યાર્થીને 6 મહિના અથવા 1 વર્ષ ભણાવશે. અને બની શકે કે તે વિદ્યાર્થી 1 વર્ષમાં કે 6 મહિનામાં કે 2 વર્ષમાં પેલા શિક્ષકના જેવું તે સંગીત ગાતા થઈ જાય અથવા તે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો થઈ જાય. આવું કેમ બન્યું? અથવા તો કોઈ વિદ્યાર્થી હોય અને તે કોઈ પણ એક ચોક્કસ વિષયની વિદ્યા ભણવા જાય અને તે માટે તે જ્યારે ગુરુ કરે અને તે ગુરુ કહે તેમ કરે. આ બહુ અઘરું છે. તે ગુરુ કહે તેમ કરે તો તે ગુરુનું જે જ્ઞાન હોય તે વિદ્યાર્થીમાં બહુ ફટાફટ આવી જતું હોય છે. તેના પાછળનું કારણ છે તે શિક્ષકનો 50 વર્ષનો એક્સપિરિયન્સ. જે એક્સપિરિયન્સ તે શિષ્યને તે થોડાક જ સમયમાં શીખવાડી દે છે. તેવી જ રીતે જે બ્રહ્મ સ્વરૂપ સંત હોય તેઓ તો અનાદિકાળથી છે. તે જ્યારે કોઈ આજ્ઞા કરતા હોય તો તે આજ્ઞામાં તે 1 સેકન્ડમાં 1 લાખ વર્ષનું કામ કાઢી દે તે સામાન્ય કહેવાય, કારણ કે તેમને તેનો અનુભવ છે. વળી જો 100 વર્ષનું આયુષ્ય હોય અને જન્મીને તરત જ સાધના શરૂ કરી દેવાની હોય તો જીવનના અંત સુધી આ કામ ચાલુ રાખીએ તો 1000 જન્મોમાં જે કામ થાય તે ફક્ત 1 જ સેકન્ડમાં થાય, જન્મીને તરત જ. એટલે 1 સેકન્ડનો ટાઈમ નથી બગાડવાનો. અને 100 વર્ષનું આયુષ્ય એટલે મૃત્યુની છેલ્લી સેકન્ડ સુધી આવી સાધના કરવાની છે. અને આવા 1 જન્મ નહીં, 1000 જન્મ લેવાના. જ્યારે મોટા પુરુષની આજ્ઞા પાડવાથી આ કામ ફક્ત 1 સેકન્ડમાં થાય છે. આમ ગુણાતીતાનંદ સ્વામીએ તેમજ શ્રીજી મહારાજે આપણી કલ્પનામાં પણ ન આવે તેવી સંક્ષિપ્ત અને સુગમ અને સુલભ સાધના સમજાવી છે. અને આ વાત પ્રેક્ટિકલી પણ સત્ય છે જે આપણે આજે જોયું. પરબ્રહ્મની પ્રાપ્તિ માટે નહીં પણ એમના રાજીપા માટે સાધના. હવે અહીંયા પરબ્રહ્મનો રાજીપો પ્રાપ્ત કરવાની સાધના વિશે સમજીશું. આપણે સૌ જાણીએ છીએ કે માણસ જન્મે ત્યારથી જ આ લોકના સુખ માટે સાધનો કરતો રહે છે. જેમ કે બાળક ભણવા જાય જેથી તેનું ભવિષ્ય સારું બને, તેનું કેરિયર સારું બને, કારકિર્દી બને, ત્યારબાદ નોકરી શોધે, વ્યવસાય કરે. આ બધું લૌકિક કામનાઓ માટે થાય છે
કેટલાક સાત્વિક ગુણોવાળા માણસો હોય તો એ સાત્વિક ગુણોના આત્મદર્શન માટે સાધના કરતા હોય છે. કેટલાક સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે સાધના કરતા હોય છે, કારણ કે અંતમાં તો પરમ તત્વને પ્રાપ્ત કરવું એ જ જીવનનું સાચું લક્ષ્ય છે. આપણે જાણીએ છીએ કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકોએ કેટલી અઘરી સાધનાઓ કરી છે, પણ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આપણે આવી કોઈ અઘરી સાધનાઓ કરવાની જરૂર નથી, કારણ કે મહારાજા પૃથ્વી પર અવતરીને અનંત જીવોના કલ્યાણ કર્યા અને ગુણાતીત ગુરુઓ દ્વારા સાક્ષાત સમ્યકપણે પ્રગટ રહ્યા છે. મને ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મોરે તો ભગવાન મુમુક્ષુને ખોરતા ને આજ ભગવાન મુમુક્ષુને ખોરે છે. પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે લોકો ભગવાનને શોધવા માટે ઘરબારનો ત્યાગ કરીને નીકળી પડતા. ફક્ત ઘરબાર તો ઠીક છે, પણ રાજા મહારાજાઓ પણ નીકળી જતા એ સંકલ્પથી કે ભગવાનની પ્રાપ્તિ થાય. પણ અત્યારે તો ભગવાન જ મુમુક્ષુને શોધે છે. આપણે ઘનશ્યામ મહારાજનો પ્રસંગ જાણીએ જ છીએ કે મહારાજ પીપળાના ઝાડ પર ચડીને પશ્ચિમ દિશામાં જોતા અને તેમના મિત્રો પૂછે કે ઘનશ્યામ ક્યાં જુઓ છો? ત્યારે ઘનશ્યામ મહારાજ કહેતા કે પશ્ચિમમાં કેટલાય મુમુક્ષો મારી રાહ જુએ છે. આમ આપણે ખૂબ ભાગ્યશાળી છે કે મહારાજે આપણને શોધી કાઢ્યા, બાકી આપણે ભગવાનને શોધવા જવું પડે. પ્રાપ્તિ વિશે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. હવે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પ્રાપ્તિની વાત કરતાં કહે છે કે કરોડો જપ, વ્રત, દાન, યજ્ઞ કર્યા હોય તે પણ જે ભગવાનને ભગવાનના સાધુ એટલે કે બ્રહ્મ સ્વરૂપ સંત તે આજે આપણને મળ્યા છે. ઉપરાંત ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આટલું જ સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહ મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન, તેના તે જ સાધુ છે. પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી, કેમ કે ભગવાનની માયાએ બાંધી લીધા છે ને અજ્ઞાન એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વખત કરી અને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી. દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જવું છે. આના આ ભગવાન છે, આના આ સાધુ છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે દેહ મૂકીને જ્યારે મળવું હતું એટલે કે માણસ જ્યારે મૃત્યુ પામે અને આ દેહનો ત્યાગ કરે અને તે આત્મા ભગવાનને પામે છે. અને સ્વામી એમ પણ કહે છે કે બીજા ભક્તો પણ દેહ મૂકીને પછી જે ભગવાનને મળે છે, પણ આપણે એવું નથી. આપણા સત્સંગમાં તો તે ભગવાનને સાધુ છતી દેહ મળી ગયા છે. આવી પ્રાપ્તિ થઈ છે. મહિમા, સુખ અને લાભ થયો છે તે આપણે જાણતા જ નથી, કારણ કે આપણે ભગવાનની માયાથી બંધાઈ ગયા છે. માયાએ આપણને સૌને ઝઘડી લીધા છે અને આ આજ્ઞાને લીધે દુઃખી થવાય છે. આવું 5 વાર સ્વામી બોલે છે અને ત્યાર પછી કહે છે કે દેહ મૂકીને કંઈ જોવાનું બાકી નથી રહેતું. છતાં દેહ જ આપણને પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મળી ગયા છે. વળી મહંત સ્વામી મહારાજનો પ્રાપ્તિનો પત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ પણ એ જ વાત લખે છે. મહારાજ સ્વામી એ જ પ્રાપ્તિ, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, જેના ઉપર કહેતા કોઈ પ્રાપ્તિ નથી. આપણા કેવા મોટા ભાગ્ય આ વેદ શાસ્ત્ર પ્રમાણે પ્રાપ્તિ છે. જો આપ આ સમગ્ર પ્રાપ્તિનો પત્ર વાંચવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરશો. હવે શ્રીજી મહારાજા પ્રાપ્તિને વિશે શું કહે છે તે સમજીએ. મધ્યના 9માં શ્રીજી મહારાજ કહે છે કે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી તેને પોતાના વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. આમાં મહારાજ એમ જણાવે છે કે જેને સત્સંગમાં પ્રતીતિ થઈ હોય એટલે કે જેને સત્સંગમાં વિશ્વાસ આવી ગયો હોય તેના પુણ્યનો કોઈ પાર નથી, એટલે કે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. અને જો આવું સમજીને સત્સંગી થયો હોય તેને પોતાની વિશે કૃતાર્થપણું માનવું એટલે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું, ખૂબ જ ધન્ય છું કે મને આવો દિવ્ય સત્સંગ, પ્રગટ સત્પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા છે. જ્યારે અંત્યના 2માં શ્રીજી મહારાજ જણાવે છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત કરવાના કયા છે તેટલા સર્વ અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા છે. જે માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહ જ પામ્યો છે. છતી દેહ અક્ષરધામ. મહારાજના વચન પરથી એ જ સમજાય છે કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ રાખીએ, વિશ્વાસ રાખીએ તેવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ
એટલે કે ભગવાનને અખંડ ધારીને રહેલા બ્રહ્મ સ્વરૂપ સંત તેમના વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત કરવાના કહ્યા એટલે કે સાધનો પ્રાપ્ત કરવાના કહ્યા છે તે બધા પ્રાપ્ત થઈ જાય છે. અને જો આવો સંત સમાગમ થઈ ગયો તો દેહ મૂકીને જેને પામવા હતા એટલે કે ભગવાનની પ્રાપ્તિ દેહ મુકાઈ ગયા પછી જે થવાની હતી તે આપણને છતી દેહે જ મળી ગઈ છે. આમ જે મોક્ષ છે, પરમપદ છે, તે આપણને છતી દેહે મળી ગયો છે. છતી દેહે આપણને અક્ષરધામ પ્રાપ્ત થઈ ગયું છે. યોગીજી મહારાજ પ્રાપ્તિના કેફ વિશે કહેતા કે હવે આપણે શું બાકી છે? શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા છે તો મૂંઝાવું નહીં. મહારાજને ઓળખ્યા તો બીજાને ઓળખવા ન પડે. આ સાધુને ઓળખ્યા પછી બીજા સાધુને ઓળખવા ન પડે. આ પ્રાપ્તિ થઈ તેવી સમજાય તો બીજી પ્રાપ્તિ શોધવી ન પડે. ભગવાનને ઓળખ્યા તેથી કઈ વસ્તુ વધારે છે? જોગ ખરેખરો આવી ગયો છે. આમ યોગી બાપા પ્રાપ્તિ વિશે ઘણી બધી વાતો કહેતા. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને મળી ગયા છે તો હવે શું બાકી રહ્યું છે? માટે મૂંઝાવું નહીં. વળી યોગી બાપા એમ કહે છે કે આપણે મહારાજને ઓળખ્યા તો બીજાને ઓળખવાની જરૂર જ ના રહી. આ સાધુને ઓળખ્યા તો હવે બીજા સાધુને ઓળખવાની જરૂર નથી. આમાં પ્રાપ્તિ થઈ ગઈ છે તો બીજી પ્રાપ્તિ શોધવાની જરૂર નથી. કેટલી મોટી વાત! ભગવાનને ઓળખ્યા તેનાથી વધારે બીજું શું હોઈ શકે? આપણને ખરેખરો જોગ મળી ગયો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્તિ વિશે કહે છે કે ભગવાન સહજાનંદ સ્વામી, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના ધારક સંત મળ્યા એ જ મોટા ભાગ્ય, એ જ મોટો લાભ. આવા સંત અનંત કોટી બ્રહ્માંડોમાં નથી, એ આપણને મળ્યા છે. હવે બીજે ફાંફા મારવા ન રહ્યા. આપણને જે મળ્યા છે એ સર્વોપરી છે તો એનો કેફ રહેવો જોઈએ. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન અને તેમના ધારક સંતની વાત કહે છે. અને તેઓ તેમ પણ કહે છે તો બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રાપ્તિ વિશે વધુ ઊંડાણમાં જણાવતા એમ પણ કહે છે કે આપણા મનમાં અસંતોષ ન રહેવો જોઈએ કે હજુ આપણે કંઈક કરવાનું બાકી છે, પામવાનું બાકી છે. યોગીજી મહારાજ મળ્યા એમાં બધી જ વસ્તુ આવી ગઈ. એમાં શ્રીજી મહારાજ આવી ગયા, ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, અનંત મુક્તો આવી ગયા, બધા અવતારો, દેવો અને બધા મહાત્માઓ પણ આવી ગયા. હવે શોધવાનું કે પામવાનું કાંઈ બાકી રહ્યું નથી. જો આટલું સમજાઈ જાય તો બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. આમ સ્વામિનારાયણીય સાધના જોવા જઈએ તો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ તેમના વચનોથી સાધકોની આ જ વાત સમજાવે છે. જે ભગવાન અને સંત આપણને મળ્યા છે તેમને ઓળખીને તેમનામાં અતિશય દ્રઢ વિશ્વાસ રાખવો. અને આપણને જ્યારે સર્વોપરી ભગવાન અને ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ ત્યારે સ્વમાંથી 90% કામ થઈ ગયું. બાકીનું 10% કામ સત્પુરુષમાં અતિ વિશ્વાસ રાખીએ ત્યારે થાય. આમ પ્રાપ્તિને માણી શકાય છે. આમ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજ દ્વારા થઈ છે તો તેમનો દિવ્ય આનંદ અનુભવી શકાય છે. ટૂંકમાં એ સમજી શકાય કે સ્વામિનારાયણીય સાધના પરબ્રહ્મ પુરુષોત્તમની પ્રાપ્તિ માટે નથી પરંતુ તેમની અને ગુણાતીત સંતની અતિશય પ્રસન્નતા અને કૃપા પ્રાપ્ત કરવા માટે છે. કારણ કે એમની પ્રસન્નતા અને કૃપાથી જ સર્વ વાતની સિદ્ધિ થવાની છે અને સાધકની પાત્રતા તૈયાર થવાની છે. હવે મહારાજ મોટા પુરુષના રાજીપા વિશે શું કહે છે તે સમજીએ કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારંભ હોય તે રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવવાનું હોય તે નાશ થઈ જાય. અહીંયા મહારાજ બ્રહ્મ સ્વરૂપ સંતની વાત કરે છે અને મહારાજ કહે છે કે મલિન સંસ્કાર હોય તે નાશ પામે. પરંતુ તેના માટે મહારાજ તેમ કહે છે કે તેના માટે સત્પુરુષનો રાજીપો થવો જરૂરી છે. અહીંયા મહારાજ એમ કહે છે કે બ્રહ્મ સ્વરૂપ સંતનો રાજીપો થાય તો મલિન સંસ્કાર નાશ પામી જાય, રંક હોય તે રાજા બની જાય અને ગમે તેવા ખરાબ પ્રારંભ હોય તો તે રૂડા થઈ જાય અને કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો તે નાશ પામી જાય. આ ઉપરાંત મહારાજ મધ્યના સાતમાં એમ કહે છે કે સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજા જન્મે ટળે અને તરત જ વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. આમ મહારાજે જણાવે છે કે જો કોઈ પણ વિકાર ટાળવા હોય, દોષો ટાળવા હોય તો તે માટે સાધનો જેવા કે તપ, વ્રત, ઉપવાસ વગેરે કરીને ખૂબ મહેનત કરીએ તો પણ એક જન્મે કે બે જન્મે થાય તે કામ જો ભગવાન કૃપા કરે તો તરત જ થઈ જાય છે. વળી મધ્યના 11માં શ્રીજી મહારાજ એમ કહે છે કે જો ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મો જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જે શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈ કેવળ મોક્ષને અર્થે થાય છે. હવે અહીંયા શ્રીજી મહારાજ એ સમજાવે છે કે જો ધર્મ, અર્થ અને કામના ફળની ઈચ્છા ન રાખીએ એટલે કે તેનો ત્યાગ કરીએ
અને શુભ કર્મ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કરીએ તો ભગવાનનો રાજીપો થાય અને આ રાજીપો થવાથી તે શુભ કર્મ ભક્તિમય બની જાય અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. વળી મધ્યના 45માં મહારાજ એમ કહે છે કે ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે અને દેવલોક મૃત્યુલોકને વિશે જે સુખ્યા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખ્યા છે. આમ આપણને કેટલી વાર પ્રશ્ન થાય, આ વ્યક્તિ આટલો સુખી કેમ છે? આ વાતનો ઉત્તર મહારાજે આ વચનામૃતમાં આપ્યો છે. જેમ કે જે લોકો ભગવાનને ભગવાનના સંતને રાજી કરે છે તે લોકો સુખી હોય છે. જે લોકોના પ્રારબ્ધમાં નરકમાં જવાનું લખ્યું હોય પણ ભગવાનને ભગવાનના સંતનો રાજીપો મેળવી લીધો તો તેના ખરાબ કર્મો નાશ થઈ જાય છે અને પરમપદ એટલે કે અક્ષરધામને પામે છે. હવે જો આ જ વાત માટે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે તે સમજી લઈએ કે ભગવાન એવા ઉદાર છે જેના ઉપર રાજી થાય તેને પોતાનું ધામ બક્ષિસ આપી દે છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી મહારાજની ઉદારતા બતાવે છે કે ભગવાન કેટલા દયાળુ છે, ઉદાર છે. જેના પર રાજી થયા તેમને અક્ષરધામ આપી દીધું. અને આપણા સંપ્રદાયમાં સત્સંગમાં એવા કેટલાય પ્રસંગો જાણીતા છે. ભાળની બીબડી જેમનું મહારાજે કલ્યાણ કર્યું, જેતરપુરની ગણિકા જેનું મહારાજે કલ્યાણ કર્યું. આવા તો કેટલાય પ્રસંગો સત્સંગમાં જાણીતા છે. આ તો કેટલી મોટી વાત થઈ. આ તો એવું થયું કે જાણે 5 રૂપિયાની ટિકિટ લીધી હોય અને કરોડોની રોટલી લાગી ગઈ એવી વાત થઈ. આમ જો ભગવાન અને ભગવાનના સંતનો રાજીપો મળ્યો તો બધું જ સિદ્ધ થઈ ગયું. હવે શ્રીજી મહારાજ રાજીપા વિશે શું સમજાવે છે તે ઊંડાણમાં સમજીએ. અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કોઈ મનમાં શોક ન થાય અને ભગવાન પાસે રહેતા હોઈએ અને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વશાસ્ત્રનો પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જે ભગવાનનો રાજીપો હોય તેમ ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ કે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા કરે છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર પડશે. માટે અમારે તો ભગવાનના રાજીપા થયા સારું જન્મોજન્મ ભગવાનના જ ભક્તની સેવા કરવી છે અને જેમ અમારે નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો. સૌપ્રથમ તો મહારાજ એવા ભક્તની વાત કરે છે જેને ભગવાનનો રાજીપો છે, ભગવાનના ભક્તનો સંગ છે. અનંત વર્ષોથી ભગવાનથી દૂર રહેવાનું થાય તો પણ શોક ન થાય કારણ કે ભગવાનની મરજી છે તેમ તે જાણે છે. ત્યારબાદ બીજો ભક્ત જે ભગવાનની નજીક જ છે પણ ભગવાનનો રાજીપો નથી. આ સર્વશાસ્ત્રનો સાર છે. ભગવાન જેમાં રાજી થાય તેમ જ કરવું એમ મહારાજ સમજાવે છે. પણ જો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મરજી વિરુદ્ધ જઈએ તો મોક્ષ માર્ગ થકી પડી જાય. આ પરથી મત્સ્યાઓના ફૈબા યાદ આવી જાય છે. આમ આપણે અવશ્ય જાણપણું રાખવું પડે કે આપણે મત્સ્યાઓના ફૈબાઓ તો નથી બનતા ને, કારણ કે આમાં મહારાજનો રાજીપો નથી. આ મનુષ્ય દેહ મળ્યો છે તો તેનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ અને પ્રગટ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે રહીને રાજીપો પ્રાપ્ત કરી લેવો જોઈએ. હવે રાજીપાવાળા ભક્તો હોય તેમની શું સ્થિતિ હોય છે તે જણાવતા શ્રીજી મહારાજ એમ જણાવે છે કે આ ભક્તને ભગવાનના ભક્તનો સંગ છે, ભગવાનનો રાજીપો છે, પણ તે મૃત્યુલોકમાં છે તો પણ અક્ષરધામમાં છે તેમ સમજવું. અને આ જે ભક્ત છે તે સંતની સેવા કરે છે, ભગવાનના ગમતામાં રહે છે. માટે તે અત્યારે તો દેહ છતે તે અક્ષરધામમાં છે જ, પણ દેહ મૂક્યા પછી પણ તે ભગવાનના સમીપે જઈને એટલે કે ભગવાનના ધામમાં જઈને નિવાસ કરશે. જ્યારે ભગવાનના ભક્ત ઉપર કોઈ ઈર્ષા કરે છે ત્યારે ભગવાનનો તેની પર રાજીપો રહેતો નથી અને તે જરૂર એમાંથી હેઠો પડી જાય છે, એટલે કે ભગવાનના ધામમાંથી પડી જાય છે. ત્યારબાદ મહારાજ ટૂંકમાં અને સરળ ભાષામાં સમજાવે છે કે જેને કલ્યાણ ઈચ્છું તેને તો મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. મધ્યના 45માં મહારાજ એમ કહે છે કે જે સમજવું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો. માટે જે પોતાના આત્માનું રૂડું થવા ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. આમ જે ભગવાનનો ખરેખરો ભક્ત હોય, સમજવું હોય, ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. આમ જે ભગવાનનો ખરેખરો ભક્ત હોય, સમજવું હોય,
તે ભગવાન અને ભગવાનના ભક્ત કેમ કરીને રાજી થાય તેવું વર્તન કરે છે અને એના સંગમાં જે કોઈ આવે તેને પણ તેવી જ રીતે ઉપદેશ આપે છે. માટે જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તેને જે સ્વધર્મ કહ્યો એટલે કે મોટા પુરુષે જે ધર્મની આજ્ઞા કરી હોય તેમાં લઈને ભગવાન અને ભગવાનના સંત રાજી થાય તેવા જ ઉપાય કરવા, એટલે તેવી રીતે વર્તવાનો પ્રયાસ કરવો જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ વિશે એવું કહે છે, મોટા પુરુષ રાજી થાય એમ કરીએ તો બધા જ પ્રશ્નોનું સમાધાન થાય. તેમના રાજીપામાં બધું જ્ઞાન થઈ જશે, ભક્તિ વૈરાગ્ય અને અનંત ગુણો આવી જશે અને આપનું પરિવર્તન પણ થઈ જશે. માટે દરેક ક્રિયામાં એક જ અનુસંધાન રાખવું કે એ રાજી કેમ થાય, એક જ નિશાન રાખવું કે મોટા પુરુષને રાજી કરવા છે. આપણે એમને રાજી કરવા આવ્યા છીએ તો એ જેમ રાજી થાય એમ કરવું. આજકાલ ઘણા લોકો વિદેશમાં જતા હોય છે ભણવા માટે કે નોકરી માટે, અને ત્યાં જઈને જે તે દેશના નિયમો પાળવા જ પડે છે. એ નિયમ પાળીએ તો કોઈ પ્રકારનો વાંધો ન આવે, પણ જો નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો ટિકિટ કપાઈ જાય અને અમુક ડોલર કે પાઉન્ડ આપવા પડે. આમ જો આપણે સત્પુરુષનો રાજીપો જોઈતો હોય તો તે કહે તેમ કરવું પડે. તેમાં સ્વામીએ કરેલી આજ્ઞા આવી જાય, પૂજા કરવી, સભા ભરવી, બહારની ખાણીપીણીનો ત્યાગ વગેરે આવી જાય. જો આવી આજ્ઞા પાડીએ તો સ્વામી રાજી થાય. આજ્ઞા પાડવાથી ભક્તિ વૈરાગ્ય અને અનંત ગુણો આવે, પરિવર્તન થાય, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન. આજકાલના માણસ ટ્રાન્સફોર્મેશન કરવા કેટલાય પ્રયત્નો કરે છે, જીમ કરે છે, યોગા કરે છે. એવી જ રીતે જો આપણે કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ખરેખર કરવું હોય તો દરેક ક્રિયા કરતા સમયે એક જ વાત હોવી જોઈએ, સત્પુરુષ કઈ રીતે રાજી થાય. આમ એક નિશાન રાખવું કે મોટા પુરુષને રાજી કરવા છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાધનાની વિશેષતા સમજીએ તો પ્રાપ્તિ તો ઘણી મોટી થઈ છે. મહારાજ સ્વામી બંને મળ્યા, પણ મહારાજ સ્વામીની પ્રસન્નતા માટે, કૃપા માટે સાધના કરવાની બાકી છે. સાધનાના ઉત્કૃષ્ટ આદર્શરૂપ ગુણાતીત સત્પુરુષનું પ્રગટપણું. બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે તત્વો છે જેમને માયિક ભાવનો ત્રિકાળમય સ્પર્શ નથી, જે માયાથી પર છે, જેમને વસ્તુતઃ કોઈ સાધના કરવાની જરૂરિયાત જ નથી, પણ તેમ છતાં તેમને સાધના પોતાના જીવનમાં પ્રત્યક્ષ દ્રષ્ટાંત રૂપે કરી બતાવી છે. કારણ કે જ્યારે કોઈ સિદ્ધ સાધનાનો આરંભ કરે ત્યારે સાધનાનો આદર્શ મૂર્તિમંત થતો હોય છે. અહીંયા નીલકંઠ વર્ણની જ્યારે ગોપાળ યોગી દ્વારા અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા હતા તે પ્રસંગ યાદ આવે છે. આમ તો ભગવાને ગોપાળ યોગીના કલ્યાણને અર્થે જ આ પ્રસંગ ઊભો કર્યો હતો. અહીંયા મહારાજે આ સાધનાને મૂર્તિમંત બતાવી દીધી, જેને નીલકંઠ એન્ડ સિક્રેટ બિયોન્ડ યોગા એનિમેશન મૂવીમાં જોઈ શકાય છે. આ મૂવી જોતાં જ સૌને આશ્ચર્ય થાય કે આટલા નાના બાળક આવી રીતે વિચરણ કેવી રીતે કરી શકે, અષ્ટાંગ યોગ કેવી રીતે સિદ્ધ કરી શકે. સ્વામિનારાયણીય સાધનાની મોટામાં મોટી વિશેષતા તો એ હોય છે કે તેમણે સાધનાના ઉત્કૃષ્ટ આદર્શરૂપ ગુણાતીત સત્પુરુષની પરંપરા અખંડ આ પૃથ્વી પર પ્રગટ રાખવાની વ્યવસ્થા કરી. વળી મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એમ કહ્યું છે કે સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. શ્લોક નંબર 22. અક્ષરબ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિશે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. શ્લોક નંબર 23. બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. શ્લોક નંબર 24. આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. શ્લોક નંબર 25. આમાં 4 શ્લોકોમાં પ્રગટ ગુણાતીત સત્પુરુષ આ સ્વામિનારાયણની સાધના માટે કેટલા ઉત્કૃષ્ટ આદર્શરૂપ છે તે સમજી શકાય છે. શિલ્પકારને પણ જ્યારે મૂર્તિ તૈયાર કરવાની હોય છે ત્યારે મોડલની જરૂર પડે છે, તેવી રીતે સાધકને પણ પોતાની સાધનામાં આદર્શરૂપ સત્પુરુષના જીવનને નજરની સામે રાખીને પોતાના જીવનનું ઘડતર કરવાનું હોય છે. પોતાની જાતનું નિરીક્ષણ પરીક્ષણ કરવા માટે સત્પુરુષના જીવનના ચરિત્રો જોવા પડે. તેમના જીવન ચરિત્રના ગ્રંથો સમાગમ દ્વારા તેમના જીવન વિશે જાણી શકાય. ત્યારબાદ આપણામાં શું ખામી છે, કેટલી ખામી છે તેનો ખ્યાલ આવે અને આ ખામી કેવી રીતે દૂર કરી શકાય તે પણ સમજાય. ક્યારેક આ સાધના પંથમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે ત્યારે હિંમત હારી જવાય, શ્રદ્ધા રહી ન શકે, ધીરજ ખોઈ બેસે ત્યારે પ્રગટ સત્પુરુષ દ્વારા જ સાધકને હિંમત, શ્રદ્ધા અને ધીરજ રાખવાનું બળ મળતું રહે છે. આમ શ્રીજી મહારાજે ગુણાતીત સંત દ્વારા ઉત્તમ સાધનની સુગમતા અને સુલભતા સૌના માટે કરી આપી છે. આમ તો તેઓ આ ગુણાતીત સત્પુરુષમાં સમ્યકપણે પ્રગટ લઈને સાધકને સાધનાના ઉચ્ચતમ શિખરો સર કરાવે છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં અંતર્ધાન થયા પછી આ સંપ્રદાયમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ,
બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા સમ્યકપણે પ્રગટ લઈને અગણિત જીવોને પોતે જ પ્રબોધેલા સાધનાના માર્ગે ચલાવ્યા છે અને અત્યારે ચલાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા ચાલતી રહેશે અને અનંત જીવોને આ સાધના પંથમાં સફળતા અપાવશે. અનંત જીવોને માયાથી પર કરી આત્યંતિક મુક્તિ આપવાની તેમની આ વ્યવસ્થા, તે માટે તેઓ વચનબદ્ધ છે. હવે સ્વામિનારાયણની સાધનાના સફળતાના 7 સિદ્ધાંતો સમજીશું. સૌપ્રથમ સ્વામિનારાયણની સફળતા વિશે સમજીશું. કોઈ પણ સાધનાની સફળતા ક્યારે થાય? તો જ્યારે જે તે સાધના તે સાધ્યની સિદ્ધિ માટે કરવામાં આવી હોય ત્યારે. હવે એક દ્રષ્ટાંત લઈએ. જો ડૉક્ટર કે એન્જિનિયર બનવા માટે જે કંઈ સાધના થાય તો તેની સફળતા શું હોઈ શકે? જે તે વ્યક્તિ ડૉક્ટર બને કે એન્જિનિયર બને ત્યારે તેની ડિગ્રી પ્રાપ્ત થાય તે. આમ સ્વામિનારાયણ સાધનાનું મુખ્ય રક્ષા તો ભગવાન સ્વામિનારાયણ અને તેઓ જેમના દ્વારા સમ્યક પ્રગટ રહે છે એવા ગુણાતીત સત્પુરુષની સંપૂર્ણ પ્રસન્નતા છે. આમ જ્યારે કોઈ સાધક સ્વામિનારાયણ સાધના સાચી રીતે અને સંપૂર્ણ રીતે કરે તો શ્રીજી મહારાજ અને પ્રગટ સત્પુરુષનો 100% રાજીપો પ્રાપ્ત થાય છે. આપણામાં રહેલા સ્વભાવ, દોષો, વાસનાઓ સહેજે નાશ પામે છે, કારણ કે મહારાજ અને સ્વામીનો રાજીપો પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય છે અને જીવન મુક્તિની સ્થિતિ અનુભવાય છે. આમ સંપૂર્ણ સાધનાના ફળ રૂપે સંપૂર્ણ રાજીપાના પરિણામે સાધકમાં જીવતે જીવ મુક્તપણાનો અનુભવ થાય છે, એટલે કે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. વચનામૃત પ્રથમનું 23, મધ્યનું 8 અને 62. દ્રંધોમાં સ્થિરતા સમતા રહે છે. વચનામૃત લોયા 10, પંચાળા 1, મધ્ય 1. છતે દેહ અક્ષરધામમાં છીએ એવું અખંડ અનુભવાય છે. મધ્ય 28, અંત્ય 2 અને 7. અહીં જ અક્ષરધામ અને અક્ષરધામના અધિપતિથી ક્ષણ માત્ર અને અણુમાત્ર દૂર નથી એમ મનાય છે. આમ સ્વામિનારાયણીય સાધના સાચી રીતે જીવન મુક્તપણાની આવી સ્થિતિ થાય એ જ છે. જો આવી સ્થિતિ ન આવે તો સમજવું કે હજી આપણે ક્યાંક ને ક્યાંક કાચા છીએ, હજી પુરુષાર્થ કરવાની જરૂર છે. આમ જ્યારે છતે દેહ જીવન મુક્તપણાનો અનુભવ થાય ત્યારબાદ જ જીવનના અંતે વિદેહી મુક્તિ અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. પ્રથમનું 1, 12 અને 21. આમ એ જ આત્યંતિક મુક્તિ પછી તેને કોઈ માયિક ઉપાધિ વળગતી નથી. અમદાવાદ 2. જન્મ મરણના ભવચક્રમાંથી એનો આત્યંતિક છુટકારો થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે જો સાધકને આવી સ્થિતિ અનુભવ ન થાય તો તેનો ઉત્તર એ છે કે જો સાધક તેની રીતે પ્રમાણિક પુરુષાર્થ ચાલુ રાખે તો ભગવાન અને સંત અંતકાળે જરૂરથી મદદ કરે છે અને વિદેહ મુક્તિ અપાવે છે. જો કદાચ કોઈ થોડી કચાશ બાકી રહી ગઈ તો મહારાજ ફરીથી સત્સંગમાં જન્મ અપાવે અને બાકીની કસર દૂર કરાવીને તેને અક્ષરધામમાં રહી જાય. આમ જે ઉત્તમ સાધક હોય તે સાધનાની સફળતા રૂપે શ્રીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિનો સંપૂર્ણ રાજીપો, જીવન મુક્તિની સ્થિતિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી સાધનામાં મંડી પડવું જોઈએ. તે 99.99% રાજીપાથી સંતોષ ન માને. 100% રાજીપો અને 100% જીવન મુક્તિની સ્થિતિનો અનુભવ થાય તો જ સંતોષ માનવો જોઈએ. એ માટે સાધનાની સફળતાના 7 સિદ્ધાંતો સમજીશું. મહારાજે તેમના સૌ આશ્રિતોને સાચી સાધના યોગ્ય રીતે કરીને સાધનાના ફળરૂપે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે તે માટે વચનામૃતમાં અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. આમ તો સંપૂર્ણ વચનામૃત સાધનાલક્ષી ઉપદેશનો જ ગ્રંથ છે અને આ વચનામૃતના સર્વે વચનોની સાથે જ્યારે ગુણાતીત ગુરુઓના વચનોના સમન્વય કરવામાં આવે તો આ 7 સિદ્ધાંતો મનમાં ઉપસી આવે છે. સંકલ્પનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, સ્વધર્મનિષ્ઠા, સંપનિષ્ઠા, સાવધાની, સાતત્ય અને સત્પુરુષનો પ્રસંગ. આ 7 સિદ્ધાંતો વચનામૃત ગુણાતીત ગુરુઓના ઉપદેશ વચનોના સાર રૂપે છે. જો આ સિદ્ધાંતો સાધનામાં ઉતારવામાં આવે તો સાધક અચૂક સફળતાને પામશે. આ 7 સિદ્ધાંતોના વિશે ઊંડાણપૂર્વક આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરશો. આ વિડીયો અંગે આપના મંતવ્યો અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. જય સ્વામિનારાયણ.